જય શ્રી કૃષ્ણ. અમે છે ને સર્વ સમાજ ગ્રુપ માંથી આવી છીએ. એટલે સેવા ની કોઈને સંતાન નો હોય કે આમ કામ ન કરી શકતા હોય ને જરૂરમંદ હોય ને એને આપી છીએ. એટલે તમે ઘરકામ કરો. તમે દાદા નિવૃત્ત છો. પછી છેલ્લે રાખો ને. હોસ્પિટલ નું કામ હોય એ સેવાઓ વિડીયો ઉતારવાનું કારણ કે તમારી ઘરે બીજા માણસોને મળે પડે. બરોબર. એના લગીન પહોંચી શકે ને એમ સેવા પહોંચી શકે એમ. કોઈ આવી કોલ કરતા હોય. પેલા શેમાં કામકાજ કરતા દાદા? હું બધે ટ્રકમાં ને ક્લીનર કરતો. હવે નથી દેખાતું. ઓપરેશન કરાય. ઓપરેશન 3 ઓપરેશન કરેલા. બરોબર. એટેક આવી ગયા. એવું છે. હવે કરી નથી. દવા ને એવું ચાલુ હોય છે ને? ચાલુ છે. ધીમે ધીમે પીએ છે. નાના ભાડામાંથી માંડી ગયા. આટલો ટાઈમ ઉંમર થઈ ગયા લાગ્યું. પેલા ભાડે રહેતા, હવે આ ઘરનું. દવાખાનું ને હું કામ ઉપર હું તો ગાંડી જ થઈ ગઈ. એમ કે કેમ છોકરા તો 2 છોકરા આમ દોડીને આવ્યા કે માજી તમે આપી જાઓ, બાપાને અમે લઈ જાય. એવા દવાખાની સેવા કરવા વાળા ઘણી ખોટું નહીં બોલ. 2 છોકરા ઓછી નાના દોડીને આવ્યા. કોઈ સગાવાલામાં કઈ મદદ ને એવું કરે કોઈ? અમે કોઈ દી કઈ માંગ્યું નથી. તો તમારી અત્યારે આવક શું દાદા? 9000 તમારે કામ કરે 1000 રૂપિયા વહી જાય સીધા બસ માં આવે જાય. એને પાસ નો આપ્યો મને. તો તમને કેમ પાસ નો એની ઉંમર નાની પડે? 8 વર્ષ થાય ને પછી આપ બધી પૂછ્યું ન દે. હજી માજી તમે 8 વર્ષ પૂરા નથી, 50 વર્ષ પૂરા થયા. 8 વર્ષ થાય પછી પાસ આપ. એટલે અત્યારે ઘર કામ જ કરો? એક જ ઘરનું કરું. એક જ ઘરનું સવારથી માજી નું સેવા કરવા. કઈ વાંધો નહીં, ઈ સેવા જ છે ને. ઈ તમે સાચા દિલ થી સેવા કરો એટલે ઈ એક સેવા જ છે. સેવા બહુ માજી ની સેવા કરી બધી આખા જનતા. સારું સારું દાદા ઉભા થઈ જાય. અત્યારે દવા ને એવું ચાલુ છે દાદા? ચાલુ છે. રાખવાની કીધી? ચાલુ રાખવાની કીધું. મહિને મહિને આવું એમ્સ માંથી મંદિર. એ તો આંગળી ચીંધવામાં પૂન છે ને. તમારું નામ શું? પ્રફુલાબા. દરબાર છો? આજુબાજુ રહેતા? ત્રીજા માળે. કઈ આવી જરૂર હોય ને તો કેજો તમ તારે. અને કોઈ બીજા નહીં હોય ઓપરેશન માં લઈ અત્યારે નથી લઈ આવ્યા અમે. પછી આમ જોઈ લેવું એક દી હું આવીશ. આવીને તમે જોઈ જાજો.